નમસ્કાર મિત્રો, હું નીતિન પટેલ, અમૃતાલય કેન્દ્ર નરોડા, અમદાવાદથી. અત્યારે આપણે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પેશન્ટોમાં શરદી, કફ, શ્વાસની તકલીફો બી વધી ગઈ છે. આના માટે આપણે ખાસ એક ઘરેલું પ્રયોગ કરવાનો છે અને અત્યારે જે વાયરસનું બી સંભળાઈ રહ્યું છે, જે આપણે શરૂઆતના લક્ષણોમાં ગણી તો શરદી, કફ, શ્વાસની તકલીફમાં જ વધારે એટેક કરે છે. તો એના માટેનું દવા આપણા રસોડામાં જ છે અને આ પ્રયોગ ખાસ આપણા શિયાળા પૂરતો ઘરના બધા એ કરવાનો છે. આના માટે કંઈ નથી, આપણે ઘર રસોડામાં જ આપણે સૂંઠ છે, કાળા મરી છે, દેશી ગોળ છે અને ગાયનું ઘી, આ 4 વસ્તુ સમ માત્રામાં લેવાની. મરીનો પાવડર બનાવી દેવાનો છે અને આપણે 4 વસ્તુને ચોડીને આપણે સોપારી સાઈઝની નાની નાની ગોળીઓ બનાવવાની. એ ગોળી આપણે સવારે અને સાંજે દિવસમાં 2 વખત ઉપયોગ કરવાનો છે. એક ગોળી મોઢામાં રાખી 5 મિનિટ સુધી ચૂસવાની, પછી એ ખાઈ જવાની છે. ઉપર થોડુંક નવશેકું પાણી પીવાનું. આનાથી આપણે ગમે તેવો કફ હશે એ ઓગળીને નીચે ઉતરી જશે અને શરદી, શ્વાસ, કફની તકલીફમાં આથી ખાસ રાહત થશે. અને અત્યારે જે વાયરસનું બી સંભળાયેલું છે તો એના સામે બી રોગપ્રતિકારક શક્તિ વધશે. આવા જ અવનવા પ્રયોગો માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની ચેનલ ફોલો કરશું. ચલો, જય દ્વારકાધીશ.